રીતે ફ્રેન્ડ્સ તમે વડી બનાવીને રાખી લીધી ને 15 દિવસ સુધી ખરાબ નહીં થાય અને ઉત્તરાયણે તમે ફટાફટ ઊંધિયું બનાવીને તૈયાર કરી લેશો. તો અહીંયા આપણે એક પેસ્ટ વાટવાની છે. લીલું લસણ, આદુ ને મરચાની આ રીતની એક પેસ્ટ તૈયાર છે. હવે શું કરવાનું છે, આપણે મેથી ઝીણી સમારી લેવાની, ઝીણી કોથમરી સમારી લેવાની છે. તેની અંદર સ્વાદ અનુસાર નમક ઉમેરી દેશું, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, થોડો એવો લાલ મરચું પાવડર અને હિંગ ઉમેરી દેવાનું છે. સિમ્પલ જ વડી રાખેલી. થોડો એવો ગરમ મસાલો ઉમેરી દેશું અને જે આપણે આદુ મરચા લસણની પેસ્ટ વાટેલી તે ઉમેરી દેવાની. સાથે જ ખાંડ ઉમેરી દેશું, 2 ચમચી જેટલો રવો, અડધો કપ ચણાનો લોટ અને અડધો કપ અહીંયા આપણે બાજરીનો લોટ લીધો છે. થોડા મીઠા સોડા ઉમેરીશું. તેની અંદર આપણે 1 લીંબુનો રસ ઉમેરી દેવાનો છે અને વળી ચવળ ન થાય તેના માટે 1 થી 2 ચમચી જેટલું આપણે તેલનું મોણ ઉમેરી દેશું અને બધી વસ્તુને પહેલા સરસ મિક્સ કરી દેશું. પછી પાણી ઉમેરીને આ રીતે કઠણ લોટ બાંધવાનો છે અને તેમાંથી આપણે આ રીતની વડી તૈયાર કરી લેશું. હવે તેને આપણે તળવાનું છે. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે આ વડી તળવાની છે. તો આ રીતે જેમ વડી સમાય એટલે આપણે વડી ઉમેરી દેશું અને આ રીતે પલટાવતા જઈને બંને સાઈડ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને તળી લેશું. આટલી વડીને તળાતા 7 મિનિટ જેટલો સમય લાગે છે. આ વિડીયો પૂરો ડિટેલમાં યુટ્યુબમાં હીરોઝ કિચનમાં આપેલો છે, તમે ત્યાં જઈને જરૂરથી વિઝિટ કરજો. તો સેમ પ્રોસેસથી આપણે બધી વડી તૈયાર કરી લઈશું. આ રીતે વડી બનાવશો ને એટલે મેથી તેલમાં છૂટી પણ નહીં પડે. તમે જોઈ શકો છો આ રીતની વડી બનેલી હશે ને એટલે 15 દિવસ સુધી ખરાબ નહીં થાય. ફ્રીઝ વગર તમે સ્ટોર કરી શકો છો. રેસીપી પસંદ આવે તો ફોલો